પાટણના હારીજમાં રખડતા ઢોરે એક યુવકનો જીવ લીધો। આંખલાની અડફેટે એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। અંબેશ્વર સોસાયટી પાસે આંખલાની અડફેટે યુવકનું મોત થયું। રસ્તે રજડતા આંખલાનો આતંક યથાવત છે। પાટણ જિલ્લામાં રસ્તે રજડતા આંખલાનો આતંકના કારણે એક યુવકનું મોત નીપજ્યું। ભરત અમારી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ભરત, રખડતા ઢોરોનો આતંક હજી પણ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે, ત્યારે કઈ રીતે આ દુઃખદ ઘટના બની? પાટણ જિલ્લામાં રસ્તે રઝળતો આતંક આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। દિન પ્રતિદિન જે રીતે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર રસ્તા ઉપર આખલાઓ તેમજ ગાયોનો જે અડીંગો છે તેને લઈને રસ્તા ઉપર જાહેર માર્ગ ઉપર જતા આવર જવર કરતા લોકોને જીવના જોખમમાં મુકાય છે। ત્યારે હારીજની અંદર આજે એક ઘટના ઘટી છે કે હારીજની અંબેશ્વર સોસાયટીની અંદર 55 વર્ષીય આધેડ જે રીતે પોતાનું નિત્યક્રમ પ્રમાણે રાત્રિ દરમિયાન એક્ટિવા ઉપર સવાર થઈને જતા હતા, તે દરમિયાન જ આખલાએ તેઓને અડફેટે લેતા તેઓનું હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન રજનીકાંત કોટક નામનો જે વ્યક્તિ છે તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે। તેમ છતાં હારીજ નગરપાલિકા છે તે હજુ સુધી ઘોર નિંદ્રામાં છે। અવારનવાર આ રીતે લોકો જે રીતે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે છે, તેમ છતાં પાટણ જિલ્લાનું જે નગરોળ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે ભરત।